વાલા મિત્રો નમસ્કાર। હું તમને હવે એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં મિલિટરીના જે જવાનો છે એ જવાનો બરફની અંદર અમુક પોઈન્ટ ઉપર કેવી રીતે એ લોકો બેસતા હોય છે અને કેવી રીતે કઈ જગ્યાએ બેસી અને એ પોતાનો ડ્યુટી કરતા હોય છે। આને કહેવાય છે આ જે ગ્લાસ હાઉસ છે। આ ગ્લાસ હાઉસની અંદર મિલિટરીના જવાનો બેસી અને અહીંયાથી આખો જે પોઈન્ટ છે એ પોઈન્ટ એ લોકો જોતા હોય છે। અહીંયા બેસીને આખો જે આ પોઈન્ટ છે વ્યૂ છે એ વ્યૂનું અહીંયાથી આ લોકો પ્રોટેક્ટ કરતા હોય છે। અહીંયા તમે આ જોઈ શકો છો। આ જે છે આખો જે પોઈન્ટ છે એ પોઈન્ટ અહીંયાથી આ પોઈન્ટનો જે નજારો છે એ નજારો અલભ્ય અને ગજબનો આ નજારો છે। હું તમને અંદર જઈ અને તમને બતાવું કે આ કેવા પ્રકારનો આ પોઈન્ટ છે કે અહીંયા અંદર મિલિટરીના જવાનો અંદર બેસતા હોય છે। અહીંયા આખો ગ્લાસ છે, આખો કાચ છે અને કાચથી આ આખું બનાવેલું છે અને આની અંદર જવાનો બેસી અને ડ્યુટી કરતા હોય છે। વરસાદ ચાલુ હોય, પવન આવતો હોય, વરસાદ હોય કે પછી બરફ પડતો હોય તો પણ મિલિટરીના જવાનો અહીંયા ઘડી વ્યવસ્થિત રીતે બેસી અને વિધાઉટ પ્રોબ્લેમ ડ્યુટી કરી શકે એ માટે આખો આ ગ્લાસનો આખો એક ગ્લાસ હાઉસ, આનું નામ છે ગ્લાસ હાઉસ તરીકે આ ઓળખવામાં આવે છે। અને આ જે ગ્લાસ હાઉસ છે એ મિલિટરીના જવાનો અહીંયા બેસી અને ડ્યુટી કરતા હોય છે। આ જગ્યા ઘણી ઊંચી અને ઊંચાઈ ઉપર છે। આ એકદમ હાઇટમાં છે, બહુ જ હાઇટ છે। અહીંયાથી તમે જોઈ શકો છો કે આની જે હાઇટ છે એ ખતરનાક હાઇટ છે। અને આ જે છે સામે મિલિટરી બેઝ કેમ્પ છે અને મિલિટરી બેઝ કેમ્પ ઉપર આવા જે ગ્લાસ હાઉસ છે એ ગ્લાસ હાઉસ અહીંયા દરેક જગ્યાએ આવા ગ્લાસ હાઉસ બનાવવામાં આવેલા છે। અને ગ્લાસ હાઉસમાં બેસી અને મિલિટરીના જવાનો આપણા દેશની બોર્ડર ઉપર રક્ષા કરતા હોય છે। તો આ જે બાબત છે એ બાબત ઘણી મહત્ત્વની છે। આ ગ્લાસ હાઉસ જોયા પછી મને એવું લાગ્યું કે ખરેખર અહીંયા એકલા બેસી અને જવાનો એક કે બે જવાન અહીંયા બેઠા હોય છે અને અહીંયા બેસીને એ પોતાની ડ્યુટી કરતા હોય છે। તો એ ડ્યુટી ઘણી કઠિન હોય છે। અત્યારે દિવસ છે એટલે કોઈ નથી લાગતું, પરંતુ હોય ને રાત હોય ત્યારે અહીંયા આગળ -5-7 ડિગ્રી ટેમ્પરેચર જાય છે ત્યારે અહીંયા બેસીને આપણા દેશની રક્ષા કરતા હોય છે, જે ખૂબ જ મહત્ત્વની બાબત છે। તો આ માટે આ જવાનોની જે સહનશીલતા છે એના માટે એક વખત જય જવાન, આપણે જય હિન્દ કહેવું જરૂરી છે મિત્રો। જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ।